જય સ્વામિનારાયણ, સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. તો આજે આપણે સરસ મજાની કપડાં સુકવવાની એક નવી સ્ટીપ લઈને આવી ગયા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશો, બરાબર. તો ખાસ વધારે આપણને કાંઈ ન જોવે, ફક્ત આજે આપણે આ 4 રબર બેન્ડથી જ આપણે કપડાં સૂકવશું, બરાબર. તમને એમ થતું હશે કે આ રબર બેન્ડથી કાંઈ કપડાં સૂકવાય, પણ હા, આ 4 આપણે રબર બેન્ડથી જ આપણે કપડાં સૂકવશું. તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના કપડાં સૂકવાશે. તો અહીંયા આપણે 4 રબર બેન્ડ લઈ લીધા છે અને આ છે 2 હેંગર. આપણે અહીંયા 2 હેંગર લઈ લીધા છે. હવે આ રબર બેન્ડને આવી રીતના હેંગર છે એમાં આવી રીતના લગાવશું. આવી રીતના લગાવી દેવાના. તો 2 સાઈડ આપણે આવી રીતના લગાવી દઈશું. આ દોરી તમારે ઘરમાં બાંધવી હોય તો ખૂબ જ યુઝફુલ છે, કેમ કે આપણે ઘણીવાર ઘરમાં દોરી બાંધતા હોય તો એ આડી આવ્યા રાખે, પણ આ દોરી તમને ક્યાંય આડી પણ ન આવે ને ક્યાંય નહીં, ને કપડાં સુકાઈ જશે. પછી તમારે કાઢી લેવી હોય તો તમે કાઢીને મૂકી પણ શકો છો. તો આ 4 આપણે રબર બેન્ડ હેંગરમાં લગાવી દીધા છે. તો આ તમે જોઈ શકો છો, જોઈ લો. તો આ મેં દોરી લઈ લીધી છે 2. આ તમે જોઈ શકો છો. આ દોરી આપણે એટલા માટે બનાવી રહ્યા છે કે ઘણીવાર આપણે છોકરાઓ સ્કૂલે જતા હોય અને કપડાં ઘરમાં સુકવવા હોય તો દોરી બાંધવાની આપણી પાસે ક્યાંય જગ્યા ન હોય, બરાબર. તો આપણે દોરી ક્યાં બાંધીએ? તો આવી રીતના તમે દોરી બાંધી અને કપડાં સૂકવી શકો, અને સવારે સુકાઈ જાય એટલે લઈ પણ શકો. આખી નાઈટ તમે પંખા નીચે સૂકવવા દો તો સુકાઈ જશે સરસ મજાના. સવારે દોરી પણ ન આડી આવે અને આપણે કાઢી પણ શકીએ. તો આ દોરી છે મારી પાસે, મોટી દોરી છે એટલે હું કટિંગ નહીં કરું. તો આ દોરીને હું આવી રીતના રબર બેન્ડ છે એમાં નાખીશ. આવી રીતના હું નાખીશ અને આ દોરીને આમ કાઢી લઈશ આવી રીતના. જો તમારી પાસે સિંગલ દોરી હોય તો તમે સિંગલ દોરીનો પણ ઉપયોગ કરી શકો. તમારે અહીંયા ગાંઠ વાળી દેવાની. મારે આમાં ગાંઠ નથી વાળવો, હું આવી જ રીતના કરીશ. આ જોઈ શકો છો તમે. એવી જ રીતના આપણે બીજી બાજુ પણ રબર બેન્ડમાં દોરી નાખશું ને કાઢી લઈશું આવી રીતના. તમારી પાસે સિંગલ દોરી હોય તો તમારે સિંગલ દોરીનો પણ ઉપયોગ કરી શકો. મારી પાસે બહુ મોટી દોરી છે એટલે હું કટિંગ નહીં કરી શકું. ને આ રબર બેન્ડ છે એટલે આપણે થોડું ઘણું આમ ખેંચાશે, બરાબર, આવી રીતના. તો એવી જ રીતના આપણે બીજી બાજુ પણ બાંધી દઈશું. દોરી સરખી કરી અને આ બાજુ બાંધી દઈશું. તો આ તમે જોઈ શકો છો 2 બાજુ આપણે રબર બેન્ડમાં દોરી બાંધી દીધી છે 2 હેંગરમાં. હવે હું તમને કપડાં સૂકવીને પણ બતાવીશ. તો ચાલો આ દોરીને હું અમારા ઘરમાં બારી છે અને બીજી એક જગ્યાએ ઊભ છે અહીંયા હું તમને નાખીને બતાવું. તો આવી રીતના આપણે દરવાજા પાછળ આવી રીતના ઊભ રાખતા હોય છે કપડાં સૂકવવા માટે. તો એવી રીતના તમારે રાખી દેવાનું. આ અમારે મેન દરવાજો છે રૂમમાં. મેં અહીંયા આ દોરી બાંધેલી છે. જે સવાર થાય ત્યાં આપણે ઉઠીએ તો દોરી આપણે કાઢી શકીએ કપડાં સુકાઈ જાય એટલે, બરાબર. તો અહીંથી હવે હું બારી સાથે બાંધીશ. તો આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણે 2 રબર બેન્ડના હેલ્પથી દોરી બંધાઈ ગઈ છે. જોઈ શકો છો તમે સરસ મજાની આપણી છે, સરસ મજાની. નીચે પણ નથી નમી જતી, કાંઈ નહીં. ચાલો અત્યારે તમારી પાસે છે ને ભીના કપડાં નથી, પણ હું તમને સૂકા કપડાં નાખીને બતાવીશ, બરાબર. તો આવી રીતના આપણે કપડાં સૂકવી શકીએ છીએ, બરાબર. કેમ કે જનરલી સિટીમાં નાના ઘર હોય ને કપડાં સૂકવવાની ઘણી બધી આપણને મુશ્કેલીઓ પડતી હોય, પણ તમે આવી રીતના દોરી બાંધી ને કપડાં સૂકવી શકો છો, બરાબર. એ પણ ફક્ત 2 જ રબર બેન્ડના મદદથી. તો આવી રીતના આપણે બધા કપડાં સૂકવી દઈશું. આ જોઈ શકો છો તમે. તો આવી રીતના તમે રૂમમાં દોરી બાંધી શકો છો. જોઈ શકો છો તમે. અહીંયા મારો બેડ છે, બેડ એના ઉપર જ મેં દોરી બાંધેલી છે, બરાબર. બારી છે ને દરવાજા સાથે આપણે દોરી બાંધેલી છે. તો તમે પણ એકવાર મારા રીતના જરૂરથી ટ્રાય કરજો. આ તમે જોઈ શકો છો આપણે ફક્ત 2 હેંગર ને 2 રબર બેન્ડથી આખા ઘરના કપડાં
સુકવાઈ શકે છે, બરોબર. તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.